સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રબોધ સ્વામીજી મહારાજની જય, આત્મીય સમાજની જય, દાસના દાસ થવાની જય જય જય. ગુરુ પૂર્ણિમાનો મંગલકારી શુભ દિવસ આજે આપણે સૌ ઉજવવા માટે ભેગા થયા છે. ઇન્ડિયાથી 10,000 માઇલ દૂર રહીને, વર્ષોથી આપ સૌ અહીંયા રહીને ભારતીય સનાતન સંસ્કૃતિની વાતને જીવંત રાખી છે. એ ધાર્મિકતાને આપણા અંતરાત્માને સજીવંત રાખી છે. એ સંસ્કારિતાને આપણા અંતરાત્માને સજીવંત રાખી છે. જેના ફળ સ્વરૂપે આજે ખૂબ શોર્ટ નોટિસ હોવા છતાં પણ આટલી મોટી સંખ્યામાં આપ સૌ ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે ઉપસ્થિત થયા છો. એટલે આપ સૌની સંસ્કારિતા, ધાર્મિકતા અને સ્વામીજી સાથેની આત્મીયતાને ખરેખર વંદન કરવાનું મન થાય છે. બાકી આ દેશ એવો છે કે જ્યાં ભગવાન પૂજવાની સર્વોત્તમ સાનુકૂળતા છે અને ભગવાન ભૂલવાની પણ સર્વોત્તમ સાનુકૂળતા છે. સંપૂર્ણ ઇન્ડિપેન્ડન્સી છે. કોઈ કોઈને કંઈ પૂછી ના શકે, કોઈ કોઈને કાંઈ. આખું વાય જનરેશન છે. કોઈને પણ ક્વેશ્ચન પૂછીએ તો કે શાના માટે આ વસ્તુ કરવાની, એવું જનરેશન છે. અને એમાં પણ આપ સૌએ આ સંસ્કારિતાને, ધાર્મિકતાને જીવંત રાખી છે. આપ સૌને ખરેખર વંદન કરવાનું મન થાય છે. આજે ગુરુ પૂર્ણિમાનું સેલિબ્રેશન ઉજવવા માટે આપણે ભેગા થયા છે. હિન્દુ સનાતન સંસ્કૃતિમાં આ ગુરુ પૂર્ણિમાનો સર્વોત્તમ દિવસ તરીકે આ દિવસને ગણવામાં આવે છે. જ્યાં જ્યાં ભારતીય વસતા હશે ત્યાં બધા જ લોકો સમયની સાનુકૂળતા પ્રમાણે આ ગુરુ પૂર્ણિમાનું સેલિબ્રેશન ઉજવતા હશે. એ કોઈ પણ ધર્મને માનતા હશે, કોઈ પણ પ્રભુજીને માનતા હશે, કોઈ પણ સંપ્રદાયને માનતા હશે, એના જીવનમાં કોઈ ગુરુ હશે કે જે સાચા અર્થમાં એના જીવનમાં ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડનું કામ કરતા હશે અને એની આત્માની યાત્રા ભગવાન સન્મુખ ચલાવતા હશે. આપણે ભાગ્યશાળી આત્મા એટલા માટે છે કે ફિઝિકલી 26મી જુલાઈ 2021ના દિવસે હરિપ્રસાદ સ્વામીજી આ ધરાતલ પરથી અક્ષરધામમાં પધાર્યા. પણ કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ એક પણ દિવસ એવો ગયો નહીં હોય કે પુરુષ એવી અનુભૂતિ ન કરાઈ હોય કે ધરતી પરથી ગયા નથી. એટલે આપણે સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા ઉજવવાને અધિકારી છીએ. બીજી અનુભૂતિ નિરંતર એ કરાઈ રહ્યા છે કે હજારો ભક્તોને દર્શન આપીને એવી અનુભૂતિ કરાઈ રહ્યા છે કે હું પ્રબોધ સ્વામીજીમાં અખંડ ધરતી પર રહ્યો છું. એ તમારા માટે રડવાનો ખોળો છે. એ તમારું કાંડું પકડશે અને મારા સુધી પહોંચાડશે. એ તમારું કાંડું પકડશે અને અક્ષરધામના અધિકારી બનાવશે. એ તમારું કાંડું પકડશે અને ભગવાનના શાશ્વત સુખ, શાંતિ, આનંદના તમને અનુભૂતિ કરાવશે. આવા ગુરુહરિની ગોદ મળી એટલે આપણે સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા ઉજવવાના સાચા અધિકારી આપણે બની શક્યા. એક નાનકડી વાત મને કહેવાનું મન થાય છે કે ભારતીય સનાતન સંસ્કૃતિમાં અનેક યુગ પુરુષો, અવતાર પુરુષો, અનેક રાજવી પુરુષો, અનેક ધાર્મિક પુરુષો આ ધરતી પર આવીને પોતાના ગુરુ સાથેનો સંબંધ બાંધીને ભગવાન તરફ યાત્રા કરવા માટે નિરંતર પ્રયત્નશીલ રહેતા. એવી એક નાનકડી વાત, ખૂબ ટૂંકી વાત પણ સમજવા જેવી વાત કરવાનું મન થાય છે કે વર્ષો પહેલાં આપણને ખબર છે કે ચાણક્યના જીવનની આપણે ઘણી બધી વાતો સાંભળી હશે. ચંદ્રગુપ્ત મૌર્યના જીવનની ઘણી બધી વાતો સાંભળી હશે અને જીવનમાં આત્મસાત કરવા માટે પ્રયત્નશીલ પણ થયા હશે. પણ એક નાનકડી આ વાત કે જે વાતમાં આપણને કોઈ પ્રેરણા મળે એવી વાત હતી કે ચાણક્યના જીવનમાં એક ચંદ્રગુપ્તની એન્ટ્રી થઈ. ચાણક્યજીએ જ્યારે પોતે એક ભયંકર ઇન્સલ્ટ થયું એમના જીવનમાં, ધનાનંદ નામના રાજાએ એમનું જબરજસ્ત ઇન્સલ્ટ કર્યું, ત્યારે એમને નક્કી કરી દીધું કે આ શિખાને ક્યારેય મારે જ્યાં સુધી ધનાનંદના પોતે મગજમાંથી જ્યારે હું મુક્ત નહીં કરાવું ને ત્યાં સુધી શિખાને હું ક્યારેય બાંધું નહીં. એવી એક બ્રાહ્મણ તરીકેની કઠિન તપશ્ચર્યા કરીને એમને આવો એક સંકલ્પબદ્ધ થયા, આવી પ્રતિજ્ઞા કરી. ઇતિહાસ એવું કહે છે કે ધનાનંદના મોજ શોખ એટલા બધા વધી ગયા હતા, પ્રજા એટલી બધા ત્રાહિમામ પોકારી ગઈ હતી, એટલે એ દિવસે એમણે સંકલ્પ કર્યો હતો મારે શિખા નથી બાંધવી અને એમને પોતે જબરજસ્ત યજ્ઞનો આરંભ કર્યો. ત્યારે એ પરિસ્થિતિમાં એક વખત એ માતાજીને, એ ચંદ્રગુપ્ત મૌર્યના માતાજીને એવું થયું કે મારે એક દીકરો એવો તૈયાર કરવો છે કે જે આ ધનાનંદને મુક્તિ, ધનાનંદમાંથી આખા રાજ્યને મુક્તિ બનાવે, સાચામાં સુખ, શાંતિ, આનંદ પ્રાપ્ત કરી શકે. એટલા માટે એને એક દીકરો પસંદ કર્યો, ચંદ્રગુપ્ત, અને એને જબરજસ્ત ટ્રેનિંગ આપવા માટે ઠરાવ કર્યો.
પણ એને સાચા ગુરુની ગોદ મળે એટલા માટે એને તપાસ કરતાં કરતાં ચાણક્ય પર દ્રષ્ટિ એમની સ્થિર થઈ. ચાણક્ય દરરોજ જે સવારે પોતે યજ્ઞ કરતા, દરરોજ જે સવારે યજ્ઞમાં એના માતાજી ત્યાં આગળ બેસી જ જતા, કલાકો બેસી રહેતા. ચાણક્યની સામે જોતા પણ નહીં. એમણે એક વખત રડીને પ્રાર્થના કરી કે મને સાચા અર્થમાં વિદ્યા પ્રાપ્ત થાય એવી કે કૃપા કરો. તો ચાણક્યને હળધૂત કરીને ચંદ્રગુપ્તને કાઢી મૂક્યા. પણ એની માતાજીએ ક્યારેય એમાંથી નાસીપાસ થયા નહીં, કારણ એમને વિદ્યા પ્રાપ્ત કરી હતી. કારણ એમને પોતે પ્રતિજ્ઞા કરી હતી કે મારે પણ મારા પિતાજી, મારા હસબન્ડ હતા અને ચંદ્રગુપ્તના જે ફાધર હતા એ મગધની માટેની સેવા ભક્તિ કરતાં કરતાં બહુ મોટા યોદ્ધા હતા અને સેનાપતિ હતા. એ યુદ્ધ ખેલતા જ એ પોતે એક્સપાયર થઈ ગયા હતા. એટલે એના જીવનમાં એક ખુન્નસ હતી, એક ધગસ હતી કે મારે કોઈ પણ ભોગે મગધને એક સર્વોપરી રાજ્ય બનાવવું છે. અને પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે કે દિવસોના દિવસો પસાર થતાં થતાં એ ચંદ્રગુપ્તને ધીમે ધીમે જબરદસ્ત વિદ્યા પ્રાપ્ત થાય છે. અને એ ચાણક્યને ધીમે ધીમે એને જબરદસ્ત ટ્રેનિંગ આપે છે અને ધનાનંદમાંથી એને મુક્તિ પ્રાપ્ત થાય એવી બધી જબરદસ્ત વિદ્યા એ પ્રાપ્ત કરે છે. અને એક દિવસ એવો થાય છે કે વિદ્યા જ્યારે એને સંપૂર્ણ સંપન્ન થાય છે ત્યારે ચાણક્ય કહે છે કે હવે તમારી વિદ્યા સંપૂર્ણ સંપન્ન થઈ ગઈ છે અને મારે તમને રાજ્ય સોંપીને અહીંયાથી જતું રહેવું છે. એની સાથે બીજો પણ એક શિષ્ય હતો કે જે બહુ મોટો સાચો ક્ષત્રિય હતો, બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હતી. બંનેને જબરજસ્ત ચંદ્રગુપ્ત અને એ શિષ્યને બંનેને ટ્રેનિંગ પૂરી થયા પછી ચાણક્ય એક દિવસ બોલાવીને કહે છે કે 2 મુઠ્ઠી અનાજ હું તમને આપું છું. 2 મુઠ્ઠી અનાજ આપીને જઉં છું અને થોડા મહિનાઓ પછી હું પાછો આવીશ. તમે એનો શું ઉપયોગ કરો છો મારે જોવું છે. અને અનેક મહિનાઓ પછી વર્ષેકનો સમયનો ઘણો વ્યતીત થઈ ગયો હશે અને એક દિવસ ઓચિંતા જ કોઈ પણ ઇન્ટિમેશન આપ્યા સિવાય ચાણક્ય પાછા પધારે છે અને ચંદ્રગુપ્ત અને બંનેને બોલાવીને કહે છે મેં તમને એક મુઠ્ઠી પર અનાજ આપ્યું તો એનું તમે શું કર્યું છે? હું જોવા માટે આવ્યો છું. કે પ્રભુજી તમે અમને કોઈ ગુરુજી તમને અમને કોઈ ઇન્ટિમેશન પણ ના આપ્યું કે અમારે કેટલા દિવસમાં તૈયાર થવાનું છે? ઓચિંતા જ તમે આવી ગયા? તો કે હા, તમે મને અત્યારે જ બતાવો. એટલે પહેલો જે શિષ્ય હતો એ દોડતો જઈને એને જે મુઠ્ઠી પર અનાજ હતું એને પોટલીમાં બાંધી અને ભગવાનની મૂર્તિ પાસે મૂકી દીધું હતું. જ્યારે ચાણક્ય પાછળ ત્યારે જ એને પોટલી ખોલી ત્યારે તો એ અનાજ બધું કોવાઈ ગયું હતું. એમાંથી ઘણા બધા જીવડા પડી ગયા હતા, દુર્ગંધ મારતી હતી. એ પ્રભુ ચાણક્ય પાસે આવી અને એને બતાવીને કહે છે કે તમારું અનાજ મેં કેમ ભગવાન પાસે રાખી મૂક્યું હતું, આ તમારા ચરણોમાં ફરી સમર્પિત કરું છું. એટલે ચાણક્ય કશું બોલતા નથી, એ પ્રેમથી અનાજને લઈ લે છે અને પછી ચંદ્રગુપ્તને બોલાવે છે. ચંદ્રગુપ્તને બોલાવીને કહે છે કે પેલા અનાજને તું મારી પાસે લઈ આવ. ત્યારે એ ચંદ્રગુપ્ત કહે છે કે પ્રભુ તમારે મારી સાથે આવવું પડશે. થોડીક આગળ લઈ જાય છે. એક વિશાળ જમીનમાં બહુ સુંદર ફસલ ઉગેલી હોય છે અને એ ફસલને બતાવીને કહે છે કે તું મને અહીંયા ક્યાં લે? હું તો તારી પાસે અનાજ માગવા માટે આવ્યો છું. સાચા શિષ્યની નિશાની જ એ ચંદ્રગુપ્ત બંનેને દંડવત પ્રણામ કરે છે અને કહે છે કે પ્રભુ તમે મને અનાજ આપ્યું હતું એમાંથી મેં 2-3 મહિના મહેનત કરી અને એક સરસ ફળદ્રુપ જમીન તૈયાર કરી, એમાં અનાજને ઉગાડ્યું હતું અને અનાજ જબરજસ્ત એને વિકસિત થયું. એમાંથી મેં અનાજમાંથી પહેલી ફસલ લીધી, એમાંથી અમુક પૈસા થયા અને બીજી ફસલ અત્યારે તમે જોઈ રહ્યા છો. અને જે પૈસા બન્યા એ પૈસામાંથી લોકોને સાચા અર્થમાં સાચું જ્ઞાન પ્રાપ્ત થાય, સાચા અર્થમાં સંસ્કૃતિની રક્ષા થાય એવા 15-20 મેં શિષ્યો તૈયાર કર્યા છે કે જે તમારી જે શિખા તમે બાંધી નથી અને મગજને મુક્ત બનાવવાનો, ધનાનંદમાંથી મુક્ત બનાવવાનો જે સંકલ્પ છે એની સાથે જોતરી દેવા માટે આટલી સંપત્તિ મારી પાસે વધી છે અને 15 શિષ્યો પણ તમારા ચરણો સમર્પિત કરું છું અને આથી હું પણ તમારા ચરણોમાં સમર્પિત થઉં છું. એ ગુરુ એને ભેટી પડે છે ચાણક્યને કે તે મારો સાચો શિષ્ય તૈયાર થયો. આવી કોક શિષ્યની ભાવના, આવી કોક સાચી ગુરુભક્તિ આપણા જીવનમાં થાય ને એ સાચી ગુરુભક્તિ છે. મોટા પુરુષો તો આ ધરતી પર અનેક વખત આવી ગયા છે. આ જૈન મંદિરના સાક્ષી છે કે અનેક વખત સ્વામીજી આ ધરતી પરથી છેલ્લા 15 વર્ષથી આવતા જાય છે અને અનેક વખત અહીંયા સભા કરી છે. મને એક્ઝેક્ટ યાદ છે 2008માં 2009ના સેલિબ્રેશનનું આમંત્રણ આપવા માટે સ્વામીજી આ ધરતી પર આવ્યા હતા. જે તે વખતના ત્યાંના જે પ્રેસિડેન્ટ હતા, હું એમનું નામ ભૂલી ગયો છું, એ પ્રેસિડેન્ટને ત્યાં આગળ સ્વામીજી પધાર્યા. બહુ સુંદર રીતે ત્યાં આવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. સ્વામીજી અંદર પધાર્યા હતા કે મારે ઠાકોરજીના દર્શન કરવા જવા છે. મને એક્ઝેક્ટ યાદ છે ત્યારે મૂર્તિઓ એક્ઝેક્ટ પ્રસ્થાપિત નહોતી થઈ ગઈ, મૂર્તિઓમાં પ્રાણ પણ નહોતા પુરાયા. અલગ અલગ રૂમમાં બધા તીર્થંકર ભગવાનની મૂર્તિઓ પધરાવવામાં આવી હતી. સ્વામીજી ત્યાં ગયા અને 6-8 મહિના પહેલાં સ્વામીજીને બેકની સર્જરી કરવામાં આવી હતી. સ્વામીજી જેવા અંદર પધાર્યા એ સ્વામીજીને બહુ વિનંતી કરી કે ડૉક્ટરે 2 વર્ષ સુધી બેકની સર્જરી પછી તમને
દંડવત પ્રણામ કરવાની ના પાડેલી છે, પણ સ્વામીજી ભગવાનની મૂર્તિઓ, મહાવીર ભગવાનની મૂર્તિઓ જોઈ બધી મૂર્તિઓને સ્વામીજીએ 18 દંડવત પ્રણામ કર્યા. બધાએ બહુ રડીને પ્રાર્થના કરી કે સ્વામીજી આપણે દંડવત પ્રણામ કરવાના ન હોય, આપને બેકની સર્જરી હમણાં 6 મહિના પહેલાં થઈ છે, ડૉક્ટરે 2 વર્ષ સુધી ના પાડી છે, તમે દંડવત પ્રણામ ના કરશો. પણ સ્વામીજીએ 18 દંડવત પ્રણામ કર્યા અને પછી સ્વામીજી સ્ટેજ પર આવ્યા. અને ઇતિહાસ એવું કહે છે કે આગલી રોમાં ઘણા બધા ટ્રસ્ટી મંડળના 7 મુક્તો બેઠા હતા અને એ કોન્સ્ટન્ટ સ્વામીજીના આશીર્વાદ ચાલુ થયા હતા. 45 મિનિટ સુધી કોન્સ્ટન્ટ આંખમાં આંસુ હતા, ખૂબ રડતા હતા. એટલે હું બાજુમાં બેસીને મેં પૂછ્યું કે તમારી આંખમાં આંસુ કેમ છે? અમારી કંઈ ભૂલ થઈ ગઈ છે? તમારે કેમ આંખમાં આંસુ છે? ત્યારે ભાઈઓએ કહ્યું હતું કે છેલ્લી 45 મિનિટથી હરિપ્રસાદ સ્વામીજી અહીંયા બિરાજમાન છે, બધાને આશીર્વાદ આપે છે, પણ હરિપ્રસાદ સ્વામીની મૂર્તિમાંથી મને પ્રકાશયુક્ત તેજો મૂર્તિ દેખાય છે અને એની જગ્યાએ હરિપ્રસાદ સ્વામીની જગ્યાએ મને મહાવીર ભગવાનના દર્શન થાય છે અને એ બધાને આશીર્વાદ આપી રહ્યા છે, એવા દર્શન થાય છે. એ આ જ ધરતી 2008નો જુલાઈ કે ઓગસ્ટ મહિનાનો સમય હશે, મને એક્ઝેક્ટ ડેટ યાદ નથી, પણ ત્યાર પછી સ્વામીજીએ બધાને આમંત્રણ આપ્યું કે તમારે બધા 2009નો સમય અમે જ્યારે વડોદરાની ધરતી પર કરવા માગીએ છીએ, સમસુરતમાં એકતાનું બહુ જબરદસ્ત મોટું એક્ઝિબિશન કરવા માગીએ છીએ, આપ સૌ પધારજો. ત્યારે એ ભાઈને મેં વિનંતી કરી એટલે સ્ટેજ પર આવ્યા, સ્વામીજીની પરમિશન માગી, એમને જે અનુભૂતિ થઈ તેની વાત કરીને પછી કહ્યું કે બધા જ મિત્રો, અહીંથી 10 મિત્રો અમે એ ફંક્શનમાં ચોક્કસ દર્શન કરવા માટે આવીશું. અને ભક્તો ત્યાં આગળ દર્શન કરવા માટે પણ સમયમાં આવ્યા હતા. એ આ જ ધરતી છે અને એ જ આ સાચા પ્રગટ ગુરુહરિ છે કે જેને અનેકને કૃષ્ણ પરમાત્મા સ્વરૂપે દર્શન આપ્યા છે, અનેકને રામચંદ્ર ભગવાન સ્વરૂપે દર્શન આપ્યા છે, અનેકને મહાવીર સ્વરૂપે દર્શન આપ્યા છે, અનેકને બુદ્ધ સ્વરૂપે દર્શન આપ્યા છે, અનેકને એક સાંઈબાબા સ્વરૂપે દર્શન આપ્યા છે. મારા એક મિત્ર અમેરિકાની ધરતી પર જ રહે છે, સાંઈબાબાજીના બહુ જ દિલથી ઉપાસક. એ વર્ષમાં 5 વખત અહીંયાથી સ્પેશિયલ એ શિરડી દર્શન કરવા માટે અચૂક દર્શન કરવા જાય અને દિલથી જ્યારે પણ પ્રાર્થના કરે તો એ રૂમમાં પ્રકાશ થઈ જાય. ભગવાન એવી અનુભૂતિ કરાવે કે એની જે પેલી ભવભૂતિ કે શું કહેવાય પેલું એને ભસ્મ કહેવાય, એ ભસ્મ ત્યાં આગળ ત્યાં હાજર થાય એવી અનુભૂતિ થાય અને એને એવું અનુભૂતિ થાય કે ભસ્મ સાંઈબાબાના ચરણોમાં છે અને મારે પ્રસાદી ચરણારવિંદની ભસ્મ આમ પોતાને તિલક કરીને લગાવવાની છે, એવું એને નિરંતર જ્યારે પણ દિલથી પ્રાર્થના કરે એવી અનુભૂતિ થાય. અને જોગાનો જોગ થોડા સમય પછી એ સ્વામીજીના યોગમાં આવે છે. સ્વામીજી જ્યારે એ ધરતી પર એમના ઘરે પધારે છે, એ ઘરે પધારીને એના મંદિરમાં સાંઈબાબાજીની મૂર્તિ પ્રસ્થાપિત કરી હોય છે, ત્યાં સ્વામીજી ભક્તિભાવથી ત્યાં દંડવત પ્રણામ કરે છે અને દંડવત પ્રણામ કરીને સ્વામીજી રૂમની બહાર નીકળે છે. પછી એ પરિવારના સદસ્યોએ રૂમમાં દર્શન કરવા માટે જાય છે. કેટલા બધા દિવસો સુધી એને જે પહેલી અનુભૂતિ થતી હતી એવી ને એની અનુભૂતિ કોન્સ્ટન્ટ એને 10 દિવસ સુધી અનુભૂતિ થાય છે. એવી સ્મેલ આવ્યા કરે. એ ચરણારવિંદમાંથી એ ભસ્મ પડેલી હોય અને ત્યાં આગળ ચરણારવિંદમાંથી દરરોજ જે કપાળે ચાંદલો કરે અને અઠવાડિયા પછી એને અનુભૂતિ થાય છે કે જે ચરણારવિંદમાંથી તું ભસ્મ લઈને ચાંદલો કરે છે એના એ જ પુરુષ તારી ઘરે અઠવાડિયા પહેલાં આવ્યા હતા, એના એ જ પુરુષ છે. અને હું સાંઈબાબાજી એમને એવું કહ્યું કે હું હરિપ્રસાદ સ્વામીમાં નિરંતર પ્રગટ છું. આ કલ્પના ન કરી શકીએ એવી બધી વસ્તુઓ. એવી ત્રીજી નાનકડી એક વાત કરવાના જે મન થાય છે કે ડાકોરમાં આપણને ખબર છે કે રણછોડરાયજી ભગવાનનું અભૂતપૂર્વ મંદિર છે, લાખો ભક્તોની આસ્થા એની સાથે જોડાયેલી છે. સુરતના અમારે કીકુભાઈ મોદી કરીને એક ભક્તરાજ રેગ્યુલર દર પૂનમે ત્યાં આગળ દર્શન કરવા માટે જાય. એમના પૂજારી સાથેના સારા સંબંધો જેના ફળસ્વરૂપે એને છેક ચરણારવિંદ સુધી બેસવાનું એમને સદભાગ્ય પ્રાપ્ત થાય. ભગવાનની મૂર્તિ જીવંત હોય એવી અનુભૂતિ સાથે એ ભગવાનના ચરણારવિંદને એ પખાડે, ભગવાનના ચરણારવિંદને એક્યુપ્રેશર કરે, એની પૂજા અર્ચના કરે, એવું દર વખત એને સદભાગ્ય પ્રાપ્ત થાય. અને એક દિવસ દિલથી સાચા હૃદયથી પ્રાર્થના થઈ હશે તો ભગવાનની મૂર્તિમાંથી અવાજ થયો કે આજ પછી તારે અહીંયા ડાકોર આવવાની જરૂર નથી, હું સોખડામાં અખંડ છું, તું સોખડા જા અને ત્યાં દર્શન કરી આય. એવી એને અનુભૂતિ થઈ. સોખડા જીવનમાં ક્યારે આવ્યા નહોતા અને ત્યાંથી સોખડા જીવનમાં ક્યાંય એ ખબર નથી. 5-10 વ્યક્તિઓને પૂછ્યું, 2-3 સોખડા હતા, બહુ મોટું મંદિર છે ત્યાં આગળ, કોઈ મોટા સંત છે એવું પૂછતા સમાચાર મળ્યા તો હરિધામ સોખડા મારે જવાનું છે એવા સમાચાર મળ્યા. વડોદરા આવ્યા, વડોદરાથી સોખડા આવ્યા અને જેવા સોખડા અંદર પ્રવેશ કરે છે, કોણ સ્વામીજી કાંઈ ખબર નથી, કોને મળવાની ખબર નહીં. પૂછતા એને મહંત શ્રી કોણ છે, મોટા સંત કોણ છે એ તપાસ કરતાં સ્વામીજીના નિવાસ સ્થાને પહોંચે છે અને સામેથી સ્વામીજી આવતા એમને જોવા મળે છે. અને જેવા સ્વામીજીના દર્શન કરે છે ને ત્યાં સ્વામીજી કંઈક રણછોડરાયજી ભગવાને તમને મોકલ્યા ને તમારી જ રાહ જોતો હતો એમ. આનાથી વધારે પ્રતીતિ કઈ હોઈ શકે એમ.
અને આવા ગુરુના સાનિધ્યમાં રહીને આપણને ગુરુ પુણ્ય ઉજવવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે. એ આપણી જિંદગીનું બહુ જ મોટું ભાગ્ય છે કે આવા ગુરુના સાનિધ્ય રહીને આપણે ગુરુ પુણ્ય ઉજવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. અને એ જ ગુરુવરીએ ફિઝિકલી 26મી તારીખે દેહ છોડ્યો ત્યાર પછી હજારો ભક્તોની એવી અનુભૂતિ કરાઈ છે કે હું પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીમાં અખંડ છું. એની એક નાનકડી વાત કરવાનું મન થાય છે કે જંબુસર તાલુકાનું એક વેલમની બાજુનું એક ગાયેલું બોજાદરા કરીને નાનકડું ગામ, તે ગરીબ ભક્તરાજ, આનાથી 10મા ભાગની એક નાનકડી સ્ટેજ કરતાં 10મા ભાગની એક નાનકડી અનાજ કરિયાણાની જેની દુકાન, હામીરસિંહભાઈ નામના એક દરબાર ભગત, બહુ વર્ષોથી સ્વામી સાથે ખૂબ પ્રીતિથી જોડાયેલું પાત્ર. સ્વામીજી સ્વધામ પધાર્યા ત્યારથી એના હૈયાન વિશે અનુભૂતિ કે પ્રબોધ સ્વામી અખંડ છે અને દિલથી આખું પરિવાર પ્રબોધ સ્વામીમાં જોડાઈ ગયેલું. એ પરિવાર એ તો નાનપણથી હતા ત્યારથી એમને એવી અનુભૂતિ હતી. પ્રબોધ સ્વામીમાં જોડાઈ ગયા પછી થોડા સમય પછી આપણને ખબર છે કે સોશિયલ મીડિયામાં અને અનેક પ્રકારના મીડિયામાં અનેક પ્રકારની વાતો, પોઝિટિવ વાતો, નેગેટિવ વાતો ઘણી બધી 8-9 મહિના સુધી ચાલી. એટલે એમના દીકરી કોલેજમાં જંબુસર ભણતા હશે, એ નવી કોલેજમાં એ દીકરી ગઈ હશે અને ત્યાં ઘણી બધી વાતો એના જે કલીગ્સ હતા એ ન્યૂઝપેપરમાં વાંચી હશે એટલે એની સાથે બધા વાતો કરતા હતા. નેગેટિવ વાતો બધી એને સાંભળવા મળી. દીકરી ખૂબ રડી અને ઘરે એને એની બાને, એના પપ્પાને, એના મમ્મીને, એના દાદાને વાત કરી કે આવી બધી વાતો થાય છે, મને ગમતું નથી, મારે શું કરવું જોઈએ? આપણે જે જગ્યાએ માનીએ છીએ પ્રભુ સાંઈને ખરેખર સાચી જગ્યા છે. તેના બાએ બહુ સરસ જમતા વાત કરી કે બેટા, આપણને જે વર્ષોથી માનીએ છીએ, જે પ્રતીતિ છે એ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ, પણ તને આવો ક્વેશ્ચન થયો છે તો આજે રાત્રે જમ્યા પછી આપણે દરરોજે અડધો કલાક ધૂન કરીએ છીએ, ઘર સભા કરીએ છીએ, એની જગ્યાએ આપણે કલાક ધૂન કરીએ અને આપણે જો સાચી દિશામાં હોઈએ, સાચા માર્ગે, તો ભગવાન આપણને કોઈ પોઝિટિવ કંઈ સિમ્ટમ્સ આપશે, કોઈ અનુભૂતિ કરાવશે. અને જો ભગવાન બીજા કોઈની અનુભૂતિ કરાવશે તો આપણે ત્યાં જોડાઈ જઈશું. તો કે બરાબર વાત છે, ચોક્કસ વાત છે. જમ્યા પછી 9 વાગે, 9 થી 10, 10:15 સુધી બધે દિલથી રડીને ભગવાનને પ્રાર્થના કરી, હે સ્વામીજી, અમે તો તમને માનતા હતા ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચવા માટે, અત્યારે પ્રબોધ સ્વામીજી માની છે તમારા સુધી, અને અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણ છે એની શાશ્વત મૂર્તિની અનુભૂતિ કરવા માટે અમે માનતા હતા. જો અમે સાચી દિશામાં હોઈએ, અમારા પ્રગટ ગુરુહરિ સાચી દિશામાં અમને લઈ જવા માગતા હોય તો અમને કંઈક અનુભૂતિ કરાવો. જેમ કંઈ 1.25 કલાક સુધી રડીને પ્રાર્થના કરી. આજે પણ મારા મોબાઈલમાં એ વિડીયો હાજર છે, કોઈને પણ જોવો હોય તો હું ચોક્કસ બતાવીશ. મારે તમારી પાસે કાંઈ જોઈતું નથી, દિલથી કહું છું. એક સાચી સત્ય બનેલી સનાતન ઘટનાની વાત કરું છું. એ દિવસ પછી અમે રાત્રે સૂઈ ગયા. કોન્સ્ટન્ટ 5 દિવસ સુધી એના ઘરે ચંદનની વર્ષા થઈ. 5 દિવસ સુધી કોન્સ્ટન્ટ. બાજુના ઘરે મફત કાકા નહીં નિવેશે, બાજુના ઘરે નહીં, એ જ ઘરે ચંદનની વર્ષા થાય, બીજી કોઈ જગ્યાએ ચંદનની વર્ષા ન થાય. હરિપ્રસાદ સ્વામીજી સ્વધામ પધાર્યા પછી એવી ને એવી અનુભૂતિ. વિદ્યાનગરની ધરતી પર આપણે જ્યારે પણ ક્યારેક વિદ્યાનગરની ધરતી પર અમે ત્યાં રહીએ છીએ, આપ પધારજો. ત્યાં કીર્તન ભક્તિ કઈ આપણા કિશનભાઈ કરીને ભક્તરાજ છે, બહુ દિલથી અદ્ભુત કીર્તન ભક્તિ ગાય છે. ત્યાં આગળ ખૂબ સુંદર રીતે ભગવાનને રીઝવવા પ્રયત્ન કરે છે. એમના દીકરીને જમાઈ એ આણંદમાં રહે છે, સંકેતની સામેની લાઇનમાં કોઈક જગ્યાએ સરસ સોસાયટીમાં એ લોકો રહે છે. અને એ પરિસ્થિતિમાં ત્યાં આગળ રહી અને સ્વામી સ્વધામ પધાર્યા પછી એ રડીને પ્રાર્થના કરતા હતા કે અહીં આગળ આખું મંડળ પ્રબોધ સ્વામીજીને માને છે, એમને પ્રબોધ સ્વામીને જોયેલા નહીં, એવી કોઈ અનુભૂતિ એ દીકરીને કે એમના જમાઈને પણ એવી અનુભૂતિ થઈ નહોતી કે અમે પ્રભુ સ્વામીને દિલથી કેવી રીતે સ્વીકારીએ એમ. પણ એમને પ્રાર્થના કરી કે ભગવાન તમે જ્યાં પ્રગટ હોય ત્યાં અમને કંઈ અનુભૂતિ કરાવજો. એટલે એમને દિલથી 2, 3, 4 દિવસ સુધી પ્રાર્થના કરી તો એમને મૂર્તિમાંથી એમને અનુભૂતિ થઈ અને પ્રબોધ સ્વામી દ્વારા હું ધરતી પર અખંડ છું એવા સ્વામીજીએ દર્શન આપ્યા. અને દર્શન આપે તો બરાબર છે, એમના ઘરે કોન્સ્ટન્ટ 3 દિવસ સુધી ચંદનની વરસાદ થઈ અને એમની જે ઘરનો દરવાજો છે એનાથી 1 ફૂટ બહાર ચંદનની વર્ષા ના થાય. બાજુનું જે બાકીના મકાન છે આજુબાજુમાં, આપણે જઈને મેં જાતે જઈને ઘરે જઈને તપાસ કરી, આજુબાજુમાં કોઈ જગ્યાએ ચંદનની વરસાદ ના થાય, એમના ઘરે જ ચંદનનો વરસાદ થાય. ભગવાને એવી પ્રતીતિ કરાવી કે હું પ્રભુ સ્વામીજીમાં અખંડિત છું અને લોકો બહુ દિલથી ભગવાનમાં અને ભગવાનના પ્રગટ સંતમાં એવું જોડાઈ આજે હસતા રમતા ભગવાન તરફ યાત્રા કરી રહ્યા છે. આમ વરાછામાં સુરતમાં એક દીકરો, જે આપણો સત્સંગી દીકરો, જે ભગવાન ભજવાનો છે, વિદ્યાનગરની ધરતી પર એને બહુ સુંદર સેવા ભક્તિ કરે છે, જયેશભાઈ. એના પરિવારમાં ભગવાન એટલા બધા પ્રસંગોની હારમાળા સર્જી કે હમણાં થોડા સમય પહેલાં વર્ષ 1.5 વર્ષ કોસ્ટલ આખો જે હાઈવે છે એની આજુબાજુના જેટલા કંઈ ગામડા ત્યાં ભયંકર સુનામી જેવું આવ્યું અને એ લોકોના જીવનનું ગુજરાન એમની 4 એકર જગ્યામાં આખો આંબાનો બગીચો હતો, એની પર જ આખા જીવન ગુજરાન ચલાવતા હતા. અને જબરજસ્ત સુનામી હોય, જબરજસ્ત વાવાઝોડું આવ્યો. આપણને કદાચ ખ્યાલ છે કે ઉનાની આખી પટ્ટી હતી, એ પટ્ટી ઉપર જબરજસ્ત વાવાઝોડાની તબાહી મચી ગઈ અને એનું ઘર આખું તૂટી ગયું. એનું આખું જ
હા, જે કંઈ વાડી હતી એનો એક પણ આંબો ત્યાં ધરતી પર ન રહ્યો અને બધું જ ખલાસ થઈ ગયું. જીવન જરૂરિયાતની તમામ વસ્તુ ખલાસ થઈ ગઈ. રહેવા માટે છાપરું પણ ન રહ્યું કે એક સ્ટવ પણ ન રહ્યો. એટલું બધું ખલાસ થઈ ગઈ પરિસ્થિતિ. પણ એના જીવનમાં પ્રબોધ સ્વામીજી સાથેની આત્મીયતા પરિવારના જીવનમાં હતું કે આ બધી પરિસ્થિતિમાં સ્ટેબલ રહી શક્યા. વર્ષો પહેલાં આપણે ભગવાન સ્વામિનારાયણના વખતે એક પ્રસંગ સાંભળ્યો હતો કે ભગવાન સ્વામિનારાયણ એક અનન્ય ભગત હતો. એને ભગવાને કહ્યું કે તું ગઢડા તાત્કાલિક આવી જેવો સંદેશ આવ્યો. એ ભગત ગઢડા ગયો અને આ બાજુ એના દ્વેષી લોકોએ આવી આખું ઘરને સળગાવી દીધું. એ કરશન બહમણીઓ જ્યારે પાછો આવ્યો એને સળગનું ઘર જોયું અને ઘર જોતો મસ્તીથી જોયા કરતો હતો. આપણું ઘર સળગી જતું હોય અને મસ્તીથી સ્ટેબિલિટી જોવાનું એ સામાન્ય ઘટના નથી. સાચા અર્થમાં સત્સંગ અને ભક્તિ જેને પચાઈ હોય ને એ ગમે તે પરિસ્થિતિમાં સ્ટેબલ રહી શકે. એ દીકરો મસ્તીથી એ જોતો હતો. આજુબાજુવાળાને પૂછ્યું કે તને કંઈ થતું નથી કે હું તો ભગવાનની કૃપાને આનંદ પાળ માનું છું ભગવાનનો કે મને ભગવાને બોલાવી લીધો. હું ઘરમાં હોત તો મારી રક્ષા ના હતું, એમાં જીવ તો પડી ગયો હોત. અને બીજો વિચાર એ હું કરું છું કે ભલે આ ઘર સળગી જતું, મારો ભગવાન સાથેનો સંબંધ ન સળગી જાય ને એટલા માટે મનોમન ભગવાનને કરતા હરતા માનીને પ્રાર્થના કરું છું. આવો ઇતિહાસ વર્ષો પહેલાં 200 વર્ષ પહેલાંનો ઇતિહાસ તો આપણે સાંભળ્યો હતો. પણ આ ભગત એ જયેશભાઈ અને એનો ભાઈ એ જયેશભાઈ તો ભગવાન ભજવા માટે આવ્યો છે. એને બહુ વિનંતી કરી કે તું ઘરે જા. તો કે સ્વામીજી હું ઘર છોડીને આવ્યો છું તો ભગવાન ભજવા માટે આવ્યો છું. હજુ એને સાધુની દીક્ષા પણ નથી લઈ લીધી. એ ભગવાનનો સંકલ્પ છે તો આ બધી પરિસ્થિતિ થઈ હશે અને ભગવાનના પરિસ્થિતિ નિર્માણ કરી છે. નિરાધાર અવસ્થામાં લઈ જવા માટે રાખી હશે પરિસ્થિતિ. મારે ઘરે જવું નથી. એનો ભાઈ આવ્યો, બધી જ ફુવાજી અને બધાએ ખૂબ હરિભક્તોએ મદદ કરી. આખું ઘર તૈયાર થઈ ગયું, સરસ રીતે સેટલ થઈ ગયા. એ બધી વ્યવસ્થા આખો આત્મીય સમાજના ભક્તો એવા છે ને કે તમામ પ્રકારની વ્યવસ્થા એની ગોઠવી આપી અને ફાઇનાન્શિયલી વ્યવસ્થા, એને અનાજ કર્યાની વ્યવસ્થા, એને જેવાનું ઘરની બધી જ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. એ તો ગોઠવાઈ ગઈ પણ આ દીકરો ત્યાં આગળ ગયો નહીં. કારણ કે ભગવાન કરતા હરતા જે પ્રથમના 27ના વચનામાં વાત કરી કે અનંત બ્રહ્માંડમાં જે કંઈ ધારું થઈ રહ્યું છે, પાળ વિનાનો સમુદ્ર એ ક્યારેય પોતાની મર્યાદા લોપતો નથી. સૂરજચંદ્ર ઉદયને અસ્તને પામે છે કે ધરતી પર જેટલા આશ્ચર્ય થઈ ગયા છે, થઈ રહ્યા છે એ બધા જ મને મળેલી પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિને આધીન છે. એવું દિલથી મને જીવતો એક સમાજ છે કે પરિસ્થિતિમાં સ્ટેબલ રહ્યા. એ પરિસ્થિતિમાં એને જરાય દુઃખ ના થયું. એ પરિસ્થિતિમાં જ્ઞાની ના અનુભવી અને ભગવાનની મૂર્તિ પાસે બેસીને ભજન કર્યું તો ભગવાન અનુભૂતિ એવી કરાઈ કે અંતરમાં શીતળતા પ્રગટાવી દીધી સ્વામીજીએ. એવો જ એક દીકરો ત્યાં આગળ ધૂન કરવા માટે બેઠો હતો. એ ધૂન કરતો હતો. એ પરીક્ષા જ્યારે પણ એના જીવનમાં આવે, એના જીવનમાં કંઈ પણ ઇન્ટરવ્યૂ આવે કે કંઈ પણ પ્રોબ્લેમ આવે, એ દીકરો અચૂક સ્વામીજીની મૂર્તિ વિદ્યાનગર મંદિરમાં છે ત્યાં બેસીને 15-20 મિનિટ ધૂન કરે એટલે સ્વામીજીને સમાધાન આપે. એ દીકરો એક દિવસ સ્વામીજી સ્વધામ પધાર્યા, એને ધૂન કરતાં કરતાં રડવું આવી ગયું. સ્વામીજી આપ જતા રહ્યા, હવે હું કોને પૂછીશ, મારા પ્રશ્નનું સમાધાન ક્યારે મળશે? એમ કહેતા અડધો પોણો કલાક રડીને ધૂન કરી મૂર્તિમાંથી હરિપ્રસાદ સ્વામી પ્રગટ થઈ ગયા. કે કેમ રડે છે? તો કે સ્વામીજી મારા અનેક પ્રશ્નોનું સમાધાન, હમણાં જ આત્મીય ભાઈએ કહ્યું કે વન સ્ટોપ સોલ્યુશન જેવું, બધા જ પ્રશ્નોનું સમાધાન આપણી પાસે એનું ધૂન ભજન કરતો હતો, મને મળી જતું હતું. હવે નથી મને કેવી રીતે મળશે? કે કેવી રીતે મળશે? તો કે સ્વામીજી એવું કહ્યું કે વિદ્યાનગર ધરતી પર હું અખંડ રહેવાનો છું. પણ સ્વામીજી અમને અનુભૂતિ તો થવું જોઈએ ને, મને અનુભવ તો થવો જોઈએ ને. એટલી વારમાં બાજુમાં ચાલતા ચાલતા એને અનુભવ થયો કે પ્રબોધ સ્વામીજી આવ્યા. સ્વામીજી ઈશારો કરીને બોલે એને બાજુમાં બેસાડ્યા. એનો કાંડું પ્રબોધ સ્વામીના હાથમાં આપ્યું અને કે એનું કાંડું પકડ, આ સાધુ તને અક્ષરધામ સુધી પહોંચાડી દેશે અને મારા જેવા સુખ શાંતિ આનંદ તમને આપશે. આનાથી વધારે ભગવાન શું અનુભૂતિ કરાવે? આનાથી વધારે માગીએ પણ શું આપણે? આવા પુરુષ નિરંતર એવી અનુભૂતિ કરાવી રહ્યા છે. પછી આ દીકરાનો છેલ્લો પ્રસંગ કરીને મારી સેવા ભક્તિ પૂર્ણ કરું, પછી આપણે સર્વમંગલ સ્વામીજીનો લાભ લેવો છે. એ દીકરાના ભાઈ કે જે અહીંયાથી ત્યાં ઉના પાસે ગામમાં ગયા, જયેશભાઈના ભાઈ, એ ત્યાંથી પાછા આવ્યા. થોડા દિવસ પછી એ ઘરે હતા. સ્વામીજીના સમાચાર મળ્યા કે સ્વામીજી સ્વધામ પધાર્યા છે. એ પૂજા કરતાં કરતાં પણ એને એક દિવસ, અઠવાડિયે 15 દિવસ થયા છે અને ખૂબ રડવું આવી ગયું કે સ્વામીજી આપ ધરતી પરથી જતા રહ્યા. ધરતી પર સ્વામી કે હું ક્યાં ગયો છું ધરતી પરથી? પૂજામાં પ્રગટ થઈને સ્વામી કે હું ધરતી પર ક્યાં ગયો છું? કે હું તો આ પ્રબોધ સાહેબમાં અખંડ રહ્યો છે. આમ ઈશારો કર્યો ત્યાં પ્રબોધ સાહેબ બેસી ગયા કે આ ખોળામાં માથું નાખીને રડવાનું, તારા ધરતી માતાના બધા પ્રશ્નોનું સમાધાન આ ખોળામાંથી તને મળી જશે. સ્વામીજી એવી અનુભૂતિ એ મોટા વરાછામાં રહેતા એ જયેશભાઈના ભાઈને, નિલેશભાઈને કરાવી. સર્વમંગલ સ્વામીના મિત્ર છે, એમના કાર્યકર્તા છે, એમને ખબર છે આ વાતની કે આવી અનુભૂતિ કરાવી. આવી અનેક અનુભૂતિ એના પ્રસંગો કહેવા જઈએ તો 2-5 દિવસ નીકળી જાય છે. એટલા બધા જીવનમાં અનુભવ થઈ રહ્યા છે કે સ્વામીજી ધરતી પરથી ગયા જ નથી. કહેતા કે નિરંતર કહ્યા છે કે એક દિવસ આપણે ગુરુ પૂર્ણિમા ઉજવવાની નથી, આપણે 365 દિવસ ગુરુ પૂર્ણિમા ઉજવવાની છે. આજે જેવો ઉમંગ છે, આજે જે ઉત્સાહ છે, આજે જેવી રાજી કરવાની ભાવના છે, એવી જ રાજી કરવાની ભાવના
આત્માથી 365 દિવસ જીવવાનું છે. હરિપ્રસાદ સ્વામી ધરતી પરથી ગયા નથી. હરિપ્રસાદ સ્વામી ધરતી પર છે, પ્રબોધ સ્વામીજીમાં અખંડ છે, અને એને એ જ હરિપ્રસાદ સ્વામી યુગ કાર્ય એના દ્વારા ધરતી પર અખંડિત થઈ રહ્યું છે. એની એ જ આધ્યાત્મિકતા, એનો એ જ સુરત ભાવ, એની એ જ નિર્દોષ બુદ્ધિ, એનું એ જ આત્મીયતા, એનું એ જ દાસત્વ, એની એ જ યુવા પ્રવૃત્તિ છેલ્લા 2-1.5 મહિનાથી એ વિચરણ કરી રહ્યા છે. એક પ્રદેશમાં જ્યાં જરૂર હતી ત્યાં બધી જ જગ્યાએ જઈને બધાને એવું સમાધાન આપ્યું છે કે કોઈના હૈયાની વિશે અત્યારે દુઃખ નથી રહેવા દેવું કે હરિપ્રસાદ સ્વામી ધરતી પરથી ગયા છે. એના હૈયાની વિશે એક સાંત્વના આપી છે. અનેક નિરાશાની વચ્ચે આશાનું કિરણ પ્રગટાયું છે, અને સાચા આત્માને શ્રદ્ધાને વિશ્વાસનો દીપક એને બુઝાવવા દીધો નથી. એ ધરતીનું મોટામાં મોટું કામ આ સાધુએ કર્યું છે. જેટલા સંતો જોડાયેલા છે, જેટલા સહિષ્ણુ ભાઈઓ જોડાયા છે, જેટલા અમરીશો જોડાયેલા છે, જેટલા યુવકો જોડાયા છે, જામીજી જ્યારથી સદામ પધાર્યા ત્યારથી એ સાધુ એક જ કામ કરે છે, બધાને આંસુ લૂછવાનું કામ કરે છે. એક જ કામ કરે છે, એના હૈયાના વિશેથી આસ્થાનો દીપક બુજવાઈ ના જાય, વિશ્વાસનો દીપક બુજવાઈ ના જાય, અને નિરંતર એની આત્મહત્યા ભગવાન સ્વરૂપ ચાલે એના માટે કઠિન તપસ્યા પ્રબોધ સ્વામીજી કરી રહ્યા છે. એના યુગ કાર્યને આપણે નિરંતર આગળ ચલાવવા માટે આપણે ગુરુ પૂર્ણિમાના મંગલકારી શુભ દિવસે સંકલ્પ કરવો છે કે હે સ્વામીજી, તમારી સાથે જેવી પ્રીતિથી અમે જોડાયેલા હતા, જેવી આત્મીયતાથી જોડાયેલા હતા, એવી ને એવી પ્રીતિ, એવી ને એવી આત્મીયતા પ્રબોધ જીવન સ્વામી સાથે અમારે સૌની થઈ જાય. આપનું યુગ કાર્ય એમના દ્વારા ધરતી પર અખંડિત થઈ રહ્યું છે. એના એ જ યુગ કાર્યમાં ગોવર્ધન પર્વત તો તોડાવવાનો જ છે, પણ ગોવાળિયા તરીકે ખાલી લાકડી ઊંચી કરીને આપણે ટેકો આપવાનો છે. તો આપણે ગોવાળિયા કહેવાઈશું અને ગોલોકને વૈકુંઠના અધિકારી થઈ જઈશું. ભગવાન આપણને સૌને આવા યુગ કાર્યમાં નિમિત્ત બનાવીને આપણને અક્ષરધામના અધિકારી બનાવે, એ જ પ્રભુચરણે ગુરુચરણે અંતની પ્રાર્થના. હવે સર્વમંગલ સ્વામીજી એવા સાધુ છે જેનો લાભ લેવા આપણે જઈ રહ્યા છીએ. બેઝિકલી કરોડો રૂપિયાની સમૃદ્ધિ છોડીને આવ્યા છે, હજારો વીઘા જગ્યા છોડીને આવ્યા છે, એ તો બરાબર છે. એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પ્રચંડ બુદ્ધિશાળી વ્યક્તિત્વ છે, પણ એ 24 કલાકની હરેક સેકન્ડ એક શુભ વિચારમાં રહી શકે છે. 24 કલાકની હરેક સેકન્ડ નિર્ભયતાના નિશ્ચિંતાના વિચારમાં રહી શકે છે. 24 કલાકની હરેક સેકન્ડ એ મહિમાને ભક્તિના વિચારમાં રહી શકે છે. 24 કલાકની હરેક સેકન્ડ એ સાતમના ગુરુ ભક્તિ કેવી રીતે થાય, અને હું તો નિમિત્ત માત્ર જે સૂત્ર લખ્યું છે ને એ ભાવનાથી જીવન જીવે છે. એની વાત સાંભળીને કોઈક 2 વાત લઈને અહીંથી આપણે જઈને સાચા ગુરુભક્ત બની શકીએ. 365 દિવસ સાચા અર્થમાં આપણે ગુરુ પૂર્ણિમા ઉજવી શકીએ. એ માટે મફત દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્યામદાસજી પધાર્યા છે ને હિન્દુ સ્વયંસેવક સંઘના અને વિશ્વ હિન્દુ પરિષદના ભારતીય સનાતન સંસ્કૃતિ માટે જે ભેખ લઈને જીવતા ઘણા બધા જીવનમુક્તો પધાર્યા છે, ઘણા માવતર સમાન વડીલો પધાર્યા છે. અમારા સૌ નાના નાના સંતો માટે પ્રાર્થના કરજો કે હરિપ્રસાદ સ્વામીને યુગ કાર્યને આગળ ધપાવવું છે. બોલવું બહુ સહેલું છે, એક શબ્દમાં મેં બોલી કાઢ્યું કે એમના યુગ કાર્યને આગળ ધપાવવું છે, પણ એ લોઢાના ચણા ચાવવા જેવી વસ્તુ છે. હઠમાં ઈર્ષાના ભાવોને સબસાઇડ કરીને ચાલવાની વાત છે. કામ ક્રોધાદિક દોષોની વરાળને સમાઈને સુહૃદ ભાવના માર્ગે ચાલવાની વાત છે. અપમાનને ઉપેક્ષા, નેગેટિવિટીને પચાવીને ચાચાતના લોકોને આત્મીયતાના અમૃતને પીવડાવવાની વાત છે. વાણી અમૃતથી ભરી મધુસમી એ શ્લોકને જીવનમાં આત્મસાત કરીને આ યુગ કરીને આગળ ચલાવવું છે. ભગવાનની રીત આગળ ચલાવવું છે. ભગવાનના ગમતામાં રહીને આગળ ચલાવવું છે. 2-5-25 મંદિરો કરી દેવા સહેલા છે, 5-25 સેન્ટરો કરી દેવા સહેલા છે, 500, 1000, 5000, 10,000 શિષ્યો ઊભા કરી બહુ સહેલા છે. પણ એની સુહૃદ ભાવની જે રીત છે ને, એની આત્મીયતાની રીત છે, એ રીત ચલાવો ને એ બહુ અઘરું છે. આપ સૌ હું પ્રાર્થના કરજો કે જેના માટે સ્વામીજી અમને ભેખ આપ્યો છે, જેના માટે અમને પ્રબોધ સ્વામીજીની ગોદ આપી છે, એ સાચા ગોદનું અમે નિરંતર જતન કરી શકીએ, યુગ કરીને આગળ વધારી શકીએ. એ માટે સ્વામીજી અમને સૌને, હું તો નિમિત્ત માત્ર છું, એ સૂત્ર તરફ નજર રાખીને જીવવાનું ખૂબ બળ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.